બીરાવી ગઈ છે એટલે મને બહુ મજા આવે છે. ચલો અમે જઈએ છીએ બધા ભાઈઓ ખેતલાપા ચા પીવા. ત્યાં 22 જાન્યુઆરીની તૈયારી શરૂ થઈ ગઈ છે. અહીંયા ટમેટાની અંદર શું શું નાખે છે તું? ખુશ રહો, ખુશ રહેવાનો. ગુડ મોર્નિંગ. આજના નવા બ્લોગમાં સ્વાગત છે. થોડું ઇકો આવશે કારણ કે અહીંયા ઉપર ઊભો છું અને હર્ષિલભાઈએ છે ને વિશ્વાસઘાત કર્યો છે. કીધું હતું એણે કાલે કરો કે હું બ્લોગ બનાવીશ પણ નથી બનાવ્યો. મમ્મી એ કપડાં સૂકવે છે. જય શ્રી કૃષ્ણ બધાને. હર્ષિલભાઈને આજે રજા છે. હવે આજે દેખાશે આખો દિવસ. ઓકે, આજે હું હમણાં બહાર જવાનો એટલે હર્ષિલ બ્લોગ સંભાળ લેજે. ઓકે ચલો. તમને છે ને આટલા દિવસમાં છે ને એક જગ્યાએ નથી લઈ ગયો જે આજે લઈ જાઉં છું. અમારું મંદિર, અમારો કાનો જો. જય ખોડિયાર માતા, જય શ્રી કૃષ્ણ, ગણપતિ બાપ્પા. હલો. તો આજનો પ્રોગ્રામ એવો છે કે એક જગ્યાએ મારે થોડું કામ છે, મીટિંગ છે, તો ત્યાં જવાનું છે અને પછી એક ફ્રેન્ડને મળવા જવાનું છે. તો ત્યાં સુધી હર્ષિલે કીધું છે કે હું હેન્ડલ કરીશ તો કરી લેશે કારણ કે બપોરે જમવા પણ ઘરે નથી આવવાનો. કદાચ મમ્મી અડદની દાળ બનાવવાની જેવું કહે છે પણ મારી કારણ કે મારી ફેવરેટ છે એટલા માટે. પણ તો પણ મેં કીધું છે કે હું છે ને કદાચ મોડો આવીશ ને 4-5 વાગે તો આવીને જમી લઈશ. હાલો, બ્લોગ શરૂ થઈ ગયો છે અને કાલનો બ્લોગ ના જોયો હોય તો જોઈ આવજો, લિંક આપી દઉં છું. ઓકે ચાલો. ચાલો હવે ઘરે આવી ગયો છું જમવા. મેડમ શું બનાવે છે જોઈએ છે હવે. ચાલો મેડમ, શું બનાવો છો? અડદની દાળ. અડદની દાળ બાફી નાખી ને મીઠું નાખ્યું, અડદની લીલું લસણ દાળમાં નાખ્યું, લીલું લસણ ને લીમડો. લીલું લસણ ને લીમડો. લીંબુ નાખ્યું થોડુંક. પછી લસણની ચટણી લસણની વઘારવાની. ચટણી. આ છે મીઠું નાખ્યું. અચાર મસાલો. ટમેટા ભરવાના. ટમેટા ભરવાના છે. કે છે ને રેસીપી આપો ટમેટાની ભરેલા. તો એની અંદર અચાર મસાલો ને બીજું એ તો ખાલી જ આ તો લસણની ચટણી વઘારવીશ. નહીં. આ ટમેટાની અંદર શું શું નાખે છે તું? એ ખાલી મસાલો જ ભરવાનો. આ અચાર મસાલો જ ખાલી. ઓકે. અને આ મુકાઈ ગયું છે અડદની દાળ વઘારવા માટેનું લસણની ચટણી બે વઘારવાની. તેલ. આ ટમેટા ભરેલા. બસ આ રીતે જ ભરી દેવાના. ઓકે. આ મુકાઈ ગઈ છે લીલી ડુંગળી ખાવા માટે કટિંગથી. હવે આ લસણની ચટણીમાં ઈ હળદર, મીઠું, લીમડો અને આમાં રાઈ નાખવાની, રાઈ જીરું. આ થઈ ગઈ તૈયાર ચટણી. લસણની ચટણી તૈયાર. હવે દાળનો વઘાર. હવે દાળનો વઘાર. હિંગ અને રાઈ, લીમડો. ઓકે. વઘારાઈ ગઈ ને દાળ? ઓકે, સરસ. ચાલો. ધાણા જીરું નાખવાનું ખાલી બેમાં. ઓકે ચાલો. તો દાળ વઘારાઈ ગઈ, ટમેટા ભરાઈ ગયા. બધા લોકો કહેતા હતા કે ટમેટાની રેસીપી આપો, તો આ છે તેનો અચાર મસાલો. આ ચટણી રેડી. એમાં નાખવાનું થોડુંક લીંબુ. ઓકે ચાલો. જય શ્રી કૃષ્ણ. અને હવે હર્ષિલભાઈ આજે રજા છે, બેઠા બેઠા ગેમ રમે છે એવું લાગે છે મને.
શું કરો છો અશિલભાઈ? ઓકે. ને દીપભાઈ આજે ગયા છે કંઈક એની સોશિયલ મીડિયાની મિટિંગની અંદર. હેલો, જેમ કીધું તું એમ આવી ગયો છું રવિવારે વ્લોગમાં. હા જો જામફળ ખાય છે મમ્મી. આના તો વિડીયો કોલ ચાલુ છે. કોની હારે છે એ તો તમને બધાને હવે ખબર જ હોય. અને અહીંયા 22 જાન્યુઆરીની તૈયારી શરૂ થઈ ગઈ છે. ક્યારે લગાવવાનો છે આ ઉપર? આજે સવારે કાલે ફૂલ ને ફૂલ લઈ આવી પછી રામ લક્ષ્મણ જાનકી હીરાવી ગઈ છે એટલે મને બહુ મજા આવે છે. પાછી આવી છે એટલે હવે નહીં મજા આવે. અમારા હર્ષિલભાઈ બ્લોગ શૂટ કરે છે. ફાઇનલી કેટલું બધું અમે કીધું કેટલું બધું ભાવ ખાધો એને. આ જામફળ સુધારે છે કે ખાય છે કઈ ખબર પડતી નથી. મસ્ત. આજે 11 છે મારે. તો ખાવું હે? હા 11 છે આજ એટલે ફ્રૂટ ખાઈને દેવી. હા બધો શેનો મજા આવે ખબર તમને? જો એ બધી જગ્યાએ છે ને આપણો લોક ચાલુ છે. અહીંયા ચાલુ છે. અહીંયા જો આજે સન્ડે એટલે બધા ઘરે. યસ આ બધા બ્લોગ જોવે છે. અને આ નીરસ માણસ ગેમ રમે છે અહીંયા બેઠો બેઠો. સન્ડે આજે રજા. યસ બહુ અવાજ આવે છે એટલે હું જતો રહું બહાર. હવે તમે લોકોએ બ્લોગ જોયો કે નહીં કહેજો. ને આપણા ડેઈલી બ્લોગ્સ કેવા લાગે છે કમેન્ટ જરૂર કરજો. જો અત્યારે છે ને વાગ્યા છે જો 11:15 વાગ્યા છે. હું તમને અત્યારે બહારનો સીન દેખાડું છું. મસ્ત તડકો છે. આજે રવિવાર છે એટલે બધી જગ્યાએ શાંતિ છે. જો કોણ મહેમાન આવ્યું છે અમારે ત્યાં. જો મોરલો. ક્યાં લગાવવાનો છે આ ઝંડો? ઉપર. ક્યાં બેઠા છે મોર? વયા ગયા. વયા ગયા. બેઠા તમને શાંતિ ગામ બેઠો ઓલા ગાડી ઉપર. આ જામફળ જો મસ્ત કેવડું મોટું જામફળ છે. અહીંયા ઘી ખાંડ ને કેળા ખાઈ છે મમ્મી. બપોર જમવાનું નથી? 11 છે આજ. ઓકે હર્ષિલભાઈ હવે મૂકો આખો જે તમે ગેમ રમ કરો છો. તે ડિલેટ મારી દીધી. પણ નવી ગેમ ડાઉનલોડ થઈ છે એટલા માટે. કેવું લાગ્યું કે એક્સપિરિયન્સ કેવો રહ્યો તમારો બ્લોગ શૂટ કર્યો એનો? હતો પણ વ્લોગ બતાવાય એવો વ્લોગ નહીં. બાકી મેં વ્લોગ પેલા ઉતારેલા છે. ઓકે ક્યારે ઉતાર્યા છે પપ્પાને બ્લોગ? હે ઊંઘમાં ઉતારે છે? તમને ખબર ન હોય. સપનામાં? તો રવિ ઉતારતા એની નહીં ખબર. સપનામાં? તારી એક્ટિંગ સ્કિલ જોયેલી છે આપણે યુટ્યુબ વિડીયોમાં. એ દેખાડ્યું છે લોકોને? રવિભાઈ વિડીયો પડ્યા બધા દેખાડ્યું છે? દેખાડ. વાળ સફેદ છે. તારા ઓલામાં અમે છે ને પેલા ફની વિડીયોઝ બનાવતા 6-7 વર્ષ પહેલા. તો તમારા લોકોને જોવા હોય ને જેમાં હું તો નહોતો. હું તો ખાલી શૂટ કરતો એડિટ કરતો અને પ્રોડ્યુસર હું હતો અને ડિરેક્ટ કરતો લોકોને કેવી રીતે સાંભળ કે સ્ટોરી લખતો અને કેવી રીતે શું કરવાનું. પણ આ જે છે ને હર્ષિલ પછી બીજા બધા મારા કઝિન છે એ બધા મારા એક્ટર હતા યુટ્યુબ ચેનલમાં ગુજ્જુમાં. હા પ્રોડ્યુસર વાળા. તો તમારા લોકોને જો એ વિડીયો જોવા હોય બહુ ફની વિડીયો. હું અત્યારે કદાચ જોઉં ને તો એ મને હસવું આવે. તો જોવા હોય ને તો કમેન્ટ કરજો. જો કમેન્ટ બહુ બધી આવશે ને કે હા મારે જૂના વિડીયોઝ જોવા છે તો હું છે ને તમને મૂકીશ ને હું છે ને દેખાડીશ તમને એવી રીતે બ્લોગમાં થોડા સીન. ઓકે અને અત્યારે હું પછી અહીંયા છે જોડે છે હર્ષિલ અને બીજો મારો જે કઝિન ભાઈ છે રવિ ને અભી આવે છે. તો બસ એમ જઈએ છીએ આટા ફેરા કરવા માટે કારણ કે રવિવાર છે. ઘરે આવતો તો કંટાળો એટલે નીકળીએ છીએ. ચલો તો હવે અમે ટાઈમ પાસ કરવા નીકળ્યા છીએ. ઘરે કંટાળો આવતો તો ફૂલ. દીપભાઈ ગાડી ચલાવે છે. હલો અમે જઈએ છીએ બધા ભાઈઓ ખેતલાપા ચા પીવા. ચાલો આવું આવી જાય. હાલો ચલો બપોરે ચા ની મોજ માણવાની. આવી ગયો. યસ
જો અમે જવાના જો ક્યાં આગળના કોમ્પ્લેક્સ દેખાતું છે તમને બોર. હેલો, કેમ છો બધા? આઈ નો તમે બધા મને મિસ કરો છો. થેન્ક યુ સો મચ આટલો મને પ્રેમ આપવા માટે. બસ આમ જ પ્રેમ કરતા રહેજો અને હું પણ બસ આ જ રીતે તમારા માટે નટખટ બનીને રહીશ. અને હું પણ બહુ જ મિસ કરું છું મારા મમ્મી પપ્પાને, દીપને. તો બસ હું એની રાહ છું કે ક્યારે દીપ અહીંયા આવે સુરત અને અમે મળીએ. બિકોઝ એની આદત થઈ ગઈ હતી, આદત કહો કે ગમે કહો પણ નથી ચાલતું એના વગર. અને આજે અમે આવ્યા છીએ બહાર ખાવા માટે બિકોઝ આજે અમે આખો દિવસ બહાર હતા થોડા કામથી, એટલે અમે થાકી ગયા હતા. તો આજે વિચાર્યું કે ચલો બહાર ખાઈએ. તો પછી વિચાર્યું કે શું ખાઈએ, તો આલુપુરીની જેમ આ પણ એક ફેવરેટ ડિશ છે, એક ફેવરેટ જગ્યા છે કે જ્યાં અમે નાના હતા, હું અને મારો ભાઈ, ત્યારથી અમે લોકો ખાતા હતા. ચલો તો ખાવાનું આપી દઉં છું, ખાઈ લઈએ અને મળીએ પછી ખાતા પછી. જો કોણ આવે છે? બસ એકદમ કેવી જાડી થઈ. જો મારો વ્લોગ ચાલુ છે, બધાને હાઈ કહી દે. હેલો ગાઈસ, પહેલી ચાલુ કરી દીધા છે. હા, દીપ ત્યાં છો, અહીંયા છો તો પછી બરાબર છે. કેમ છો મિત્રો? મને કેવું જ નહીં પડ્યું, રૂચાને મારે કેવું પડ્યું, હાઈ કહી દે બધાને. એના કે જાતે હાઈ કહી દે. કઈ કેવું છે તમને લોકોને, અમારા વ્યુઅર્સને? ખુશ રહો, ખુશ રહેવાનો. મારી કોપી કરવાનું ને નહીં, બધા કઈ અલગ બોલવાનું. ને બધા લગન કરો. લગન તો કરશું જલ્દી. ચલો તો હવે કમેન્ટ્સ બધી રીડ કરી લઈએ આપણે. તો લાસ્ટ વિડીયોની જે કમેન્ટ છે રોહિત ચાવડા 9302, તમારા બધાના સ્વભાવ બહુ મસ્ત છે. થેન્ક યુ રોહિતભાઈ. વિઝ્યુલાઇઝર અને પછી અલગ જ નામ છે OX2QT, એટલે રેન્ડમ છે, યુટ્યુબમાં નામ આવે. ડેડી સો સોફ્ટ ટોકિંગ પર્સન એન્ડ પૈયા યોર બ્લોગ આર જસ્ટ બ્યુટીફુલ. થેન્ક યુ સો મચ. કિંગ ઓફ પ્રજાપતિ 369, ધ ડે ઇઝ ઇનકમ્પ્લીટ વિધાઉટ ધીસ બ્લોગ. દીપભાઈ, થેન્ક યુ સો મચ પ્રજાપતિભાઈ. બસ તમે વ્લોગ જોવો છો અને એ જ મારું મોટિવેશન છે અને એટલે જ અમે બનાવીએ છીએ. એ વાત જાણીને બહુ મજા આવે, આમ સારું લાગે, ખુદ પર પ્રાઉડ ફીલ થાય કે અમારા વ્લોગ્સ તમારી લાઈફનો એક રૂટીન બની ગયા છે કે ડેઈલી તમારે બસ એ આમ કેવું કે ભાઈ ના જોવે તો નથી ચાલતું એવું થઈ ગયું છે. તો મારા માટે એક વસ્તુ, મારા માટે ખાલી એકલા માટે નહીં, મારા ફેમિલી માટે, દિરાવી માટે, બધા માટે એક પ્રાઉડની વાત કહેવાય કે અમે એવું એક એન્ટરટેનમેન્ટ તમને પ્રોવાઈડ કરીએ છીએ. અને તમને બ્લોગ જો ના આવ્યા હોય તો નથી ચાલતું, તો જો તમને પણ એવું થતું હોય તો કમેન્ટ જરૂર કરજો. ભક્તિ પટેલ 6718, બહુ મસ્ત હે વિડીયો દિરાવી દીદી કે જો બહુ મિસ કરીએ, જલ્દી આવી જાઓ. ભગવાન લક્ષ્મીનારાયણ તમારી બધી મનોકામના પૂરી કરે. આઈ લવ યુ ક્યુટ ફેમિલી. થેન્ક યુ ભક્તિ. બસ દિરાવી બહુ જલ્દી આવવાની છે, હું જવાનું છું સુરત 2 થી 3 દિવસમાં. અને પછી દિરાવી ફેબ્રુઆરીના ફર્સ્ટ વીકમાં આવશે, મારા બર્થડે વીકમાં. ઝૈનબ હાકી અહેમદાબાદ વાલા 6684, સોરી કદાચ મેં તમારું નામ ખોટું રીડ કર્યું હોય તો. દીપભાઈ, યોર મોમ ઇઝ મેકિંગ માઉથ વોટરિંગ ફૂડ, લવ વોચિંગ દેટ. યસ, થેન્ક યુ ઝૈનબ. હું વિચારું છું કે મમ્મી અને દિરાવીની એક અલગથી યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરું, કારણ કે તમે લોકો બહુ કહો છો કે રેસીપી કહો કે પછી એમાં શું નાખ્યું છે, મીન્સ કે અલગ અલગ ડિટેલ્સમાં, તો એના લીધે છે ને વ્લોગ્સ એક ડિફરન્ટ થઈ જાય છે. તો હું વિચારું છું કે એની અલગ ચેનલ બનાવું કે જેમાં મમ્મી અને દિરાવી જે પણ ફૂડ બનાવે એની રેસીપી આવે. તો ઇફ તમારે જોતું હોય તો મને કમેન્ટ કરજો, તો પછી હું એના વિશે આગળ વિચારું. તો આ હતી આજની કમેન્ટ્સ. મળીએ કાલના વ્લોગમાં. કાલનો વ્લોગ બહુ જ મસ્ત થવાનો છે, તો એ જોવાનું ના ભૂલતા. ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, જો કરીને રાખ્યું હોય ને તો બેલ આઇકન ઓન ના કર્યું હોય ને તો કરીને રાખજો. કાલનો વ્લોગ ઓસમ થવાનો છે. કાલે અમે અમારા સોસાયટીમાં ઘરમાં બધું ડેકોરેશન કરવાના છીએ. દિરાવી ત્યાં અને એના ઘરે જે ડેકોરેશન કરવાની છે અને એના ઘરે જે રંગોળી કરવાની છે, જો એ મિસ ના કરવું હોય ને તો કાલનો વ્લોગ જરૂરથી જોજો.
જો આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરજો, જલ્દી બધાને વોટ્સઅપમાં સ્ટેટસમાં સ્ટોરી મૂકો, શેર કરો, જલ્દી શેર કરી દો. આપણે 1,50,000 મારા બર્થડે સુધીમાં પૂરા કરવાના છે. ઓકે, તો મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ, બાય, જય શ્રી રામ.